મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મનું એક એવો તહેવાર છે. પુરાણોમાં મકર સંક્રાંતિને દેવી દેવતાઓનું દિવસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન 100 ગણું વળતર આપે છે. મકર સંક્રાંતિથી સારા દિવસોની શરૂઆત થાય છે, કારણ કે આ દિવસે મલમાસ સમાપ્ત થાય છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થતાં જ પ્રકૃતિમાં પરિવર્તન શરૂ થાય છે. મકર સંક્રાંતિ પર તીવ્ર ઠંડી હોય છે, પરંતુ આવી સ્થિતિમાં શરીરને ગરમી પ્રદાન કરતી ખાદ્ય વસ્તુઓ ખાવામાં આવે છે. મકર સંક્રાંતિ પર તલ, ગોળ અને ખીચડી ખાવામાં આવે છે, જેથી શરીર ગરમ રહે. મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવાનું એક વિશેષ મહત્વ છે. એની સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. સૂર્યપ્રકાશ શરીર માટે તંદુરસ્ત અને ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ પતંગ ઉડાડવાથી આપણે થોડા કલાકો સૂર્યપ્રકાશમાં વિતાવીએ છીએ, જે આરોગ્ય પ્રદાન કરે છે. ભારત અલગ અલગ રાજ્યોનો બનેલો દેશ છે, જેમાં તહેવારો પણ અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. તેવી જ રીતે મકર સંક્રાંતિ પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. પંજાબમાં લોહરી, તમિલનાડુમાં પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવારમાં બિહાર અને ઝારખંડમાં ખીચડીની સાથે દહીં ચૂડા બનાવવાની પણ પરંપરા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મકર સંક્રાંતિનો તહેવાર ત્યાં 3 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે.